સુભાષભાઈ બોસે છે। હું ડાંગ જિલ્લાનો વતની છું, વઘઈનો, અને મારે કિડનીની પ્રોબ્લેમના લગતે મેં લગભગ ડિસેમ્બરમાં મને ખબર પડી હતી કે મારી કિડનીને લગતી પ્રોબ્લેમ છે। એના માટે મેં બીજી ટ્રીટમેન્ટ માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં સજેશન લીધું હતું। તેમણે મને 10 થી 15 લાખનો ખર્ચો કીધો હતો। પ્રાઇવેટ હોસ્પિટલમાં કઈ જગ્યાએ? કિડની આપણે નડિયાદમાં 10 થી 15 લાખનો મને ખર્ચો કીધો હતો ઓપરેશન માટે, જે હું સક્ષમ નથી આર્થિક રીતે। એના માટે મને ખબર પડી કે આયુષ્યમાન કાર્ડના અંતર્ગત પણ ઓપરેશન થ્રુ આપણે આ ફ્રીમાં લાભ લઈ શકીએ। એના માટે મને ખબર પડી કે અમદાવાદના કિડની હોસ્પિટલ છે, એમાં આ બધું આયુષ્યમાન કાર્ડમાં PMJમાં બધી ટ્રીટમેન્ટ મળી શકે છે। એના માટે મેં ત્યાં નોંધણી કરાવી અને જે પણ રિપોર્ટ હતી તે મેં કરાવી, અને મારું ઓપરેશન એકદમ સફળ રીતે થઈ ગયું। તે પણ આયુષ્યમાન કાર્ડના થ્રુ થઈ ગયું, બધું ફ્રીમાં થઈ ગયું હતું, કંઈ ચાર્જ નથી લીધો કોઈ વ્યક્તિએ। અને એના પછી ઓપરેશન પછી મને ભાડા પેટે 300 રૂપિયા પણ મળ્યા હતા એકાઉન્ટના અંદર, ને એના માટે ખૂબ ખૂબ આભાર છે। આ સરકારશ્રીની યોજના બદલ તમારે શું અભિપ્રાય છે? એ ખૂબ જ સારી અને મતલબ બહુ જ જીવદાયી છે આ યોજના, જ્યાંથી ગરીબથી મધ્યમ વર્ગ માટે બહુ મતલબ જીવાદોરી છે। જે માણસ જે આટલા મોટા મોટા જે ઓપરેશન કિડની લગતા, કેન્સર લગતા જે પણ ઓપરેશન હોય, જે સક્ષમ નથી એ લોકો માટે તો એકદમ મતલબ બહુ લાભદાયી છે। જે પ્રાઇવેટમાં બી ટ્રીટમેન્ટ લઈ શકે, જે ફ્રીમાં થઈ શકે કોઈ જગ્યાએ, મતલબ આ બહુ જ મતલબ સારી યોજના છે। એટલે આર્થિક રીતે એ લોકો ખર્ચોને પહોંચી વળતા જ નથી? નથી હતા, કોઈ ચાન્સ જ નથી સર। અમારા વિચાર અમારા જે મીડિયમ વર્ગના છે, આ નહીં 10 થી 15 લાખ ક્યાંથી લાવવાના અમારે? ખરી વાત। આ તો 3.5-4 લાખમાં અમારે થઈ ગયું, પણ PMJમાં થઈ ગયું, જે ખૂબ જ સારી બાબત છે। અને આ તો બહુ આનાથી વધારે મોટી કોઈ વસ્તુ હોઈ નહીં શકે। ગવર્મેન્ટે જે ગરીબ લોકો માટે, મધ્યમ વર્ગ માટે કર્યું છે, બહુ સારું કામ છે। આ આયુષ્યમાન કાર્ડ બદલ ખૂબ ખૂબ આભાર છે, અને ખૂબ ખૂબ આભાર।